નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તમે અગાઉ ધોરણ 9 ની અંદર ભૂગોળ અંતર્ગત આપણે 13મો પાઠ જોઈ રહ્યા છીએ. ભારતનું સ્થાન, ભારતની ભૂસ્તરીય રચના અને ભારતનું ભૂપૃષ્ઠ ભાગ 1. એ અંતર્ગત આપણે અગાઉ 2 વિડીયો જોયા અને 2 વિડીયો દ્વારા ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર અને ભારત કયા કયા પાડોશી દેશો સાથે જોડાયેલો છે એની માહિતી મેળવી. હવે આજે આપણે આ ત્રીજા ભાગની અંદર ભારતની ભૂસ્તરીય રચના કઈ રીતે બની, પૃથ્વી કઈ રીતે બનેલી છે અને પૃથ્વીની અંદર ભારતની જમીન સંરચના એટલે કે મુખ્ય અને ભૂપૃષ્ઠ, ભૂસ્તરીય ઉપરનું જે સ્તર છે એ કઈ રીતે ઉત્પન્ન થયું એની વાત કરવાની છે. ત્યારે સૌથી પહેલા તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે વર્તમાન જે આ પૃથ્વીનું સ્વરૂપ છે, આ જે પોપડો છે પૃથ્વીનો ઉપરનો પોપડો, એની સંરચના થવા માટે 2 પરિબળો જવાબદાર છે: ભૂ સંચલન અને બીજું છે એનું બાહ્ય હલનચલન. આપણે જાણીએ છીએ કે ઘણીવાર જમીન છે, પૃથ્વી છે, એનો પોપડો છે કંપવા લાગે છે, ધ્રુજવા લાગે છે અને એના પરિણામે એની અંદર અમુક જગ્યાએ તિરાડો છે પડી જતી હોય છે. તો અમુક જગ્યાએ 2 પ્લેટો છે ભેગી થવાના કારણે સ્તર છે એકબીજા સાથે અથડાઈ જતું હોય છે, આવું બનતું હોય છે. તો આવી પ્રક્રિયાને પરિણામે આ પૃથ્વીની રચના થઈ હોવાનું મનાય છે. તો ભારતની ભૂપૃષ્ઠની રચના પણ આ જ રીતે કંઈક થયેલી છે. એના માટે જવાબદાર આ જ પરિબળો છે, જેમાં ખાસ કરીને વર્તમાન જે આપણે પૃથ્વી ઉપરનો પોપડો જોઈ રહ્યા છીએ તે એસ્ટોનોસ્ફિયર ના અર્ધદ્રવ્ય જે ખડકો છે એની ઉપર તરી રહ્યો છે. હવે એસ્ટોનોસ્ફિયર એટલે શું? તો આપણે જાણીએ છીએ કે પોપડાની નીચે એક અર્ધદ્રવ્ય કે જે પૂરેપૂરો ઓગળેલો નહીં ને પૂરેપૂરો ન પણ ઓગળેલો આવો એક પદાર્થ છે જેને મેન્ટલ તરીકે ઓળખવામાં આવે છે. આ પદાર્થની અંદર ભૂ આવરણ અને જલાવરણ બંનેનું મિશ્ર આવરણ છે. એ આવરણની ઉપર આપણો પૃથ્વીનો પોપડો છે એ જોવા મળે છે. તો આ રીતે આપણે પૃથ્વીનો પોપડો છે દેખાય છે. હવે આ પૃથ્વીના પોપડાની અંદર કિરણોત્સર્ગી પ્રક્રિયાને કારણે ગરમી છે પેદા થાય છે. હવે આપણે જાણીએ છીએ કે ઘણીવાર ગરમી પેદા થવાને કારણે ખડક છે પીગળે અને ખડક છે પીગળે એટલે નીચેની ગરમી છે બહાર આવવા માટે વેગ પકડે અને જ્યારે આવો વેગ પકડે ત્યારે લાવારસ છે બહાર ફેંકાય છે અને આ લાવારસ એટલે મેઘમાં, અને જેના પરિણામે આપણે એને જ્વાળામુખી પ્રસ્ફોપન કહીએ છીએ અથવા તો જ્વાળામુખી વિસ્ફોટ કહીએ છીએ. તો આવી જ્વાળામુખી વિસ્ફોટની પ્રક્રિયાને કારણે પૃથ્વી ઉપર અમુક જગ્યાએ આવરણ છે રચાતું હોય છે. તો આ રીતે કિરણોત્સર્ગી પ્રક્રિયાને કારણે ગરમી છે ઉત્પન્ન થાય. આ ગરમી ઉત્પન્ન થવાને કારણે વિવિધ તરંગો છે ઉત્પન્ન થાય છે અને આ સંવહનિક તરંગો એકબીજાથી અલગ જવા માટે, પૃથ્વી ઉપર આવવા માટે વેગ છે પકડે છે. એ વખતે પડ છે ફાટે છે અને જ્યારે આવું પડ ફાટે છે ત્યારે ઉપરના પડના મોટા મોટા ટુકડા થઈ જાય છે અને આ જે મોટા મોટા ટુકડા થાય છે જેને આપણે મૃદાવરણ કહીએ છીએ અને આવા જે ટુકડા છે એને મૃદાવરણીય પ્લેટો કહીએ છીએ. તો આવી મૃદાવરણીય પ્લેટો એવું કહેવાય છે 7 જેટલી પ્લેટો, જેને આપણે અત્યારે વર્તમાન સમયમાં ખંડ કહીએ છીએ, પણ એ હકીકતે આ પ્લેટો છે, મૃદાવરણીય પ્લેટો છે. કઈ કઈ પ્લેટો છે? તો કે 7 પ્લેટો છે. 1 પેસિફિક પ્લેટ, 2 ઉત્તર અમેરિકન પ્લેટ, 3 દક્ષિણ અમેરિકન પ્લેટ, 4 યુરેશિયન પ્લેટ, 5 આફ્રિકન પ્લેટ, 6 ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને 7 એન્ટાર્કટિક પ્લેટ.
આવી 7 પ્લેટો છે એ આવેલી છે જે ભૂ આવરણ છે રસે છે. હવે આ જે ભૂ આવરણ એમને રસ્યું છે એની અંદર ઘણીવાર પ્લેટો છે એની અંદર અમુક પ્રક્રિયાઓ છે થતી હોય. મેં હમણાં તમને કીધું મિત્રો, ભૂ સંચલન અને જમીનનું બાહ્ય હલનચલન. ઘણીવાર પૃથ્વીના પેટાળની અંદર સંચાલન થાય છે, હલનચલન થાય છે, અને ઘણીવાર ઉપરનું સ્તર છે એની અંદર પણ હલનચલન થાય છે. આવી જ રીતે આ પ્લેટોની અંદર પણ આવું કંઈક થાય છે, પ્રક્રિયાઓ થાય છે. ખાસ કરીને બે પ્રક્રિયાઓ, એક અભિસરણ અને બીજી અપસરણ. અભિસરણ અને અપસરણ પ્રક્રિયા સમજતા પહેલા આપણે પ્લેટો સમજી લઈએ. અપસારી પ્લેટ, અભિસારી પ્લેટ અને રૂપાંતરિત પ્લેટ. સૌથી પહેલા જોઈએ આપણે અપસારી પ્લેટ. અપસારી પ્લેટ એટલે શું? અપ એટલે દૂર થવું, એકબીજાથી દૂર થવું. આવી રીતે એક પ્લેટ એટલે કે માની લો કે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ એ એની બાજુમાં આવેલી યુરેશિયન પ્લેટથી અલગ થાય, દૂર ભાગે. આવી જો પ્રક્રિયા થાય, બે પ્લેટો છે, તો એને અપસારી પ્લેટ કહેવામાં આવે છે. અને આ જે પ્રક્રિયા થાય એને અપસરણ પ્રક્રિયા કહેવામાં આવે. હવે જ્યારે એવું અપસરણ થાય છે અથવા તો એક પ્લેટ, માની લો કે અહીંયા આપણે પ્લેટ છે દોરીએ છીએ, આવી એક પ્લેટ આ બીજી પ્લેટથી દૂર થાય એટલે કે એકબીજાથી દૂર ખસે, ત્યારે તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, સ્તર ભંગ થાય છે. એટલે કે ખીણો છે ઉત્પન્ન થાય છે, અને જ્યાં ખીણો ઉત્પન્ન થાય, સ્તરભંગ થાય, ત્યાં મહાસાગરનું નિર્માણ થાય છે અથવા તો સમુદ્રોનું નિર્માણ થાય છે. તો એક પ્રક્રિયા. બીજી પ્રક્રિયા છે અભિસારી પ્લેટ. આપણે સમજીએ. અભિ એટલે કે એકબીજાથી નજીક આવવું. એક પ્લેટ જ્યારે બીજી પ્લેટથી નજીક આવી રહી હોય, દાખલા તરીકે આ પ્લેટ છે એ આ પ્લેટની નજીક આવી રહી હોય, તો હવે એ ધીરે ધીરે કરતા બંને પ્લેટો એક થઈ જશે અને હજી નજીક આવશે તો એક પ્લેટ બીજી પ્લેટની ઉપર આવી રીતે આવી જશે. કારણ કે એને જગ્યા નો રહે, બે હાવ નજીક આવી જાય પછી જગ્યા નો રહે એટલે બંને પ્લેટો છે એ ઉસ્કાય જે પ્રક્રિયાને આપણે ગેડીકરણ કહીએ છીએ. શું કહીએ છીએ? ગેડીકરણ. તો કે અભિસારી પ્લેટનો પહેલા અર્થ સમજીએ. તો કે જ્યારે એક પ્લેટ બીજી પ્લેટથી નજીક ખસી રહી હોય, નજીક જઈ રહી હોય, આવી પ્લેટને અભિસારી પ્લેટ કહે છે. અને આવી જે પ્રક્રિયા થાય એને અભિસરણ પ્રક્રિયા કહે છે, જેના કારણે ગેડીકરણ થાય છે. અને ગેડીકરણ થવાને કારણે પર્વતનું નિર્માણ થાય છે. હવે તમને વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ હશે, અગાઉ તમે શીખ્યા હશો કે આપણો હિમાલય પર્વત પણ આવો જ એક ગેડ પર્વત છે, જ્યાં હકીકતે જૂના જમાનામાં ટેથીસ નામનો સમુદ્ર હતો. એ ટેથીસ નામના સમુદ્રની જગ્યાએ અત્યારે હિમાલય પર્વત છે બની ગયો. એનું કારણ આ ગેડીકરણ પ્રક્રિયા છે અથવા તો અભિસરણ પ્રક્રિયા છે. હવે રૂપાંતરિત પ્લેટો. દરેક પ્લેટો આવી રીતે એકબીજામાં રૂપાંતરિત થતી રહેતી હોય છે. કારણ કે એમની વચ્ચે હલનચલન છે, એકબીજાથી નજીક જવું, એકબીજાથી દૂર જવું, આવું થતું રહેતું હોય એટલે એને રૂપાંતરિત પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પૃથ્વીની સંરચના કઈ રીતે થઈ એની વાત આપણે કરી. હવે એની સાથોસાથ ભારતની સંરચના કઈ રીતે થઈ, ભારતના ભૂપૃષ્ઠની સંરચના કઈ રીતે થઈ એની વાત આપણે કરીએ તો સૌપ્રથમ વિશ્વના નકશાની અંદર જોઈએ આપણે. વિદ્યાર્થી મિત્રો, આ આપણો વિશ્વનો નકશો છે. હવે એવું કહેવાય છે કે આપણો ભારત દેશ, તમને દેખાય ને અહીંયા, આપણો ભારત દેશ છે. આ ભારત દેશ પ્રાચીન સમયમાં કરોડો વર્ષ પહેલા ગોંડવાના લેન્ડ, જો મિત્રો, ગોંડવાના લેન્ડ નો એક ભાગ હતો. હવે આ ગોંડવાના લેન્ડની અંદર કેટલા પ્રદેશોનો સમાવેશ થઈ જતો હતો, કઈ કઈ પ્લેટોનો સમાવેશ થઈ જતો હતો એની આપણે વાત કરીએ તો એની અંદર દક્ષિણ અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન
પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઓસ્ટ્રેલિયન પ્લેટ અને એન્ટાર્કટિક પ્લેટ. આટલાનો સમાવેશ, આટલા ખંડોનો, આટલા દેશોનો સમાવેશ આ ગોંડવાના લેન્ડ પ્રદેશની અંદર થઈ જતો હતો. પરંતુ કાળક્રમે ધીરે ધીરે શું થયું તો કે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ ઇન્ડો, આ ઓસ્ટ્રેલિયન, આ ઓસ્ટ્રેલિયા દેશ છે, એ ઓસ્ટ્રેલિયા દેશ ઉપરથી ઓસ્ટ્રેલિયન પ્લેટ, આ ઇન્ડિયા ઉપરથી ઇન્ડો, આ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ઉત્તર તરફ ખસતી ગઈ. મિત્રો આ રીતે ઉત્તર તરફ ખસી. હવે તમને તરત ખબર પડે કે જ્યારે આ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ઉત્તર તરફ ખસતી હોય અને એ જ સમયે યુરેશિયન પ્લેટ જો દક્ષિણ તરફ ખસતી હોય તો કાળક્રમે શું થશે તો કે કાળક્રમે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ, આ યુરેશિયન પ્લેટ નીચે તરફ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ઉપર તરફ ખસે છે, જેના પરિણામે એ અહીંયા ભેગી થાય છે. હવે અહીંયા ભેગી થાય છે, મેં હમણાં તમને સમજાવ્યું કે જ્યારે બે નજીક આવતી હોય પ્લેટો, અહીંયા બે પ્લેટો નજીક જાય છે, જઈ રહી છે, પરિણામે ગેડીકરણ થશે અને ગેડીકરણ થવાના કારણે જ્યાં કરોડો વર્ષ પહેલા, એવું કહેવાય છે કે 5 કરોડ વર્ષ પહેલા, 5 કરોડ વર્ષ પહેલા ટેથીસ નામનો સમુદ્ર હતો. ટેથીસ નામનો સમુદ્ર હતો, જેની જગ્યાએ હિમાલય પર્વતનું નિર્માણ થયું. તો હવે અહીંયા તમને એક બાબત સમજાઈ ગઈ છે મિત્રો કે બે પ્લેટો જ્યારે એકબીજાથી નજીક આવી, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ, ત્યારે જે પર્વતનું નિર્માણ થયું, હિમાલય પર્વત, એ જગ્યાએ એ સમયે ટેથીસ સમુદ્ર હતો. હવે આગળ વધીએ. હવે આપણે ભારતના સંદર્ભમાં થોડોક અભ્યાસને આગળ વધારીએ. હવે આપણે લક્ષ્યમાં રાખશું ભારત. હવે તમને એ ખબર છે કે આ હિમાલય છે, આ હિમાલય, અને આ હિમાલયમાંથી ઘણી બધી નદીઓ નીકળે છે. સિંધુ, ગંગા, બ્રહ્મપુત્ર, યમુના, આ બધી નદીઓ નીકળે છે. અને એ નદીઓએ, હિમાલયથી નીકળતી નદીઓએ દક્ષિણમાં વહીને પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં કાપ ઘસડીને લાવી અને એ કાપ ઘસડીને ઉત્તરની અંદર ફળદ્રુપ કાંપના મેદાનો બનાવ્યા, જેના પરિણામે આપને એક ફળદ્રુપ મેદાન મળ્યું, ગંગાનું મેદાન. આપણે જાણીએ છીએ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને અંતે પશ્ચિમ બંગાળની અંદર આ ગંગાનું મેદાન છે એ આવેલું છે, એટલે કે ઉત્તરનું મેદાન છે. તો એની રચના માટે હિમાલયમાંથી નીકળતી નદીઓ જવાબદાર છે અને એ નદીઓએ પોતાની સાથે જે કાપ ઘસડીને લાવે છે એ જવાબદાર છે. તો આ રીતે નદીઓના મેદાની પ્રદેશનું નિર્માણ થયું. પણ અહીંયા આપણે બીજી બાબત જાણવા મળે કે આ નદીઓ કોની વચ્ચે આવી તો કે હિમાલય અને દક્ષિણમાં આવેલો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, આ બંનેની વચ્ચે, એટલે કે આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ અને હિમાલયની વચ્ચે આપણું ઉત્તરનું મેદાન છે આવેલું છે. નદીઓ દ્વારા રચાયેલું મેદાન, એ મેદાનનું નિર્માણ થયું. ત્યાર પછી આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો આપને ખ્યાલ પડે કે હિમાલય થી નીચે અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની પશ્ચિમ બાજુએ, ઉત્તર પશ્ચિમ બાજુએ જ્વાળામુખી વિસ્ફોટ થયો. હવે મેં તમને અગાઉ કીધું કે જ્યાં જ્યાં જ્વાળામુખી વિસ્ફોટ થાય અથવા તો અપચરણની પ્રક્રિયા થાય, એટલે કે એક પ્લેટ બીજી પ્લેટથી દૂર જાય, ત્યાં સ્તરભંગ થાય અને સ્તરભંગ થવાથી ત્યાં કોઈ સમુદ્રનું નિર્માણ થાય. તો આવી જ રીતે અહીંયા આપણને પશ્ચિમે અરબ સાગર નું નિર્માણ થયું. તો
તો કે હિમાલય પર્વતનું નિર્માણ કઈ રીતે થયું તેનો ખ્યાલ આપણે પડ્યો, સાથોસાથ અરબ સાગરનો પણ આપણે ખ્યાલ પડ્યો કે અરબ સાગરનું નિર્માણ કઈ રીતે થયું. તો કે પશ્ચિમે દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશના પશ્ચિમે જે જ્વાળામુખી વિસ્ફોટન થયું એના કારણે અરબ સાગરનું નિર્માણ છે એ થયું, જેના કારણે ભૂનિમંજિત પ્રક્રિયા છે. ભૂનિમંજિત પ્રક્રિયા એટલે નિમંજન પ્રક્રિયા. નિમંજન પ્રક્રિયા એટલે કે તૂટવું, ભાંગવું. હવે આવી પ્રક્રિયાને કારણે અથવા તો ત્યાંથી કાપ છે ઘસરાઈને બીજે જતો રહેવો, જમીનનું ઉપલું આવરણ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો રહેવો, આવું થાય. તો એના કારણે આપને આ પશ્ચિમ ઘાટ છે એ વધારે સુસ્પષ્ટ થઈ ગયો. આપણી સામે પશ્ચિમ ઘાટ છે દેખાયો. હવે આવી જ રીતે અહીંયા પૂર્વ ઘાટ પણ આવેલો છે. ભારતની પૂર્વ બાજુએ પૂર્વ ઘાટ, પશ્ચિમ બાજુએ પશ્ચિમ ઘાટ, અને આ બંને ઘાટોનું નિર્માણ છે. અને પરિણામે કિનારાના મેદાન, તટીય મેદાન નું પણ નિર્માણ થયું. કારણ કે દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશમાંથી પણ વિવિધ પ્રકારની નદીઓ જેમ કે ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, મહા, મહી અને નર્મદા, તાપી, આવી બધી નદીઓનું નિર્માણ થયું. અને એ નદીઓએ પણ સરસ મજાના કાપના મેદાનો છે એ રચ્યા. પરિણામે તટીય મેદાનોનું છે એ નિર્માણ થયું. આમ જોઈએ તો ભારતનું ભૂતળ ધીરે ધીરે બન્યું. પરિણામે હાલ આપણે જોઈએ આ સમગ્ર સંરચનાના આધારે જોઈએ તો ભારતની અંદર નદીઓ પણ વહે છે, હિમાલય પર્વત પણ છે કે જે આપણે ઉત્તરથી આવતા ઠંડા પવનોથી રક્ષણ પણ આપે છે. સાથોસાથ આપણું જે કંઈ કુદરતી સૌંદર્ય ધરાવે એવો પર્વત છે, અનેક ભૂમિ દૃશ્યો ત્યાં સર્જાય છે, ઘણા બધા ગિરી શિખરો પણ ત્યાં આવેલા છે. સાથોસાથ ત્યાં હવા ખાવાના સ્થળો પણ છે, સાથોસાથ ત્યાં ઘાટ પણ આવેલા છે. એવી જ રીતે દક્ષિણની અંદર દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ, અને દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશની અંદરથી ઘણી બધી વહેતી નદીઓ, અને એ નદીઓએ પોતાના મુક્ત ત્રિકોણ પ્રદેશની અંદર બનાવેલા ફળદ્રુપ કાપના મેદાનો છે. સાથોસાથ આપણે એ પણ જાણીએ છીએ કે ભારતની બંને બાજુએ, પૂર્વ અને પશ્ચિમ બંને બાજુએ નાના નાના અને આમ કહીએ તો કેટલા બધા ટાપુઓનો સમૂહ, એવા દ્વીપ સમૂહો પણ આવેલા છે, જેની અંદર આપણે અંદામાન નિકોબાર દ્વીપ સમૂહ અને લક્ષદ્વીપ દ્વીપ સમૂહની વાત કરી શકીએ. તો આવી રીતે ભારતનું ભૂતળ, ભારતનું ભૂપૃષ્ઠ ઘણું બધું વૈવિધ્યસભર બની ગયું છે. આ રીતે આપણે કહી શકીએ કે ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે.